જય માતાજી મિત્રો, કહેવાય છે ને મિત્રો, જ્યારે લોકો એક શ્રદ્ધા અને એક ભરોસો રાખતા હોય ને ત્યારે દૂર દૂર ચાલતા જાય છે. એવી જ રીતે આજે અમારા ખીમાળા ગામથી પાયણો દંડવત જાય છે આપણા સહદેવભાઈ. આપણે સહદેવભાઈને પૂછીએ કે એમને શું માનતા રાખી હતી, માતાજી એમાં શું કામ કર્યા. જેમાંથી સહદેવભાઈ જય માતા જય જગમાં બધાને. હા, મારી બંને લગ્ન કરીને 14 વર્ષ થયા હતા. તમે દાળમાં તો જોજો બરાબર. અમે ગઈ નવરાત્રીના બીજના દિવસે માનતા રાખી હતી માતાજી. અમે અલગ અલગ જગ્યાએ દવા કરી 3-4 લાખ રૂપિયા દવાખાના ભાગ્યા. ડોક્ટર કીધું બાળક નહીં થાય. નવરાત્રીના બીજના દિવસે માનતા રાખી કે આવતી નવરાત્રી આવતા તો માતાજી બેનને દીકરો આપે. તમે જવું માતાએ બેનને ત્યાં આવીને આવશે. બેનના દીકરો આવે. બેનનો દીકરો માતાજી 9 મહિને બેનનો દીકરો આપે. એટલે અમે માનતા પૂરી કરવા રામ જઈએ. આજે ચાલે તો માતાજી એમના કામ કર્યા છે અને માતાજી તમારા બી કામ કરે અને સહદેવભાઈને હિંમત આપે. માતાજી જલ્દી પહોંચાડે, એમને કોઈ વિઘ્ન ના આવે. જય જવમાં અને કોમેન્ટમાં જય જવમાં લખજો. જાઓ. માતાજી જય.